હાય ગાઈસ, સુરતી ખત્રી ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે સુરતી ખત્રી સ્ટાઇલ બોઇલ એગ ચિકન આલુપૂરી બનાવશું. બોઇલ એગ ચિકન આલુપૂરી બનાવવા માટે આપણે કોકમની ચટણી, ચાટ મસાલો અને ચિકન મસાલો, આલુપૂરી માટેની સ્પેશિયલ ચટણી, બોનલેસ ગ્રેવી ચિકન, બોઇલ એગ, સમારેલી કોથમીર, લીંબુ અને ચીઝ આટલી વસ્તુ જોઈશે. હવે ઈંડાને આ રીતે વચ્ચેથી કટ કરી દાળને સાઈડ પર કાઢી લઈશું અને બધા ઈંડા આ રીતે ગોઠવી લઈશું. હવે તેમાં આપણે જે બોનલેસ ગ્રેવી ચિકન બનાવી હતી તેના એક પીસ અને થોડી ગ્રેવી મૂકશું. પછી તેમાં આલુપૂરી માટેની જે સ્પેશિયલ ચટણી બનાવી હતી તે નાખીશું. આ સ્પેશિયલ ચટણીમાં આપણે લસણને ગરમ તેલમાં ફ્રાય કરવાનું હોય છે. આ સ્પેશિયલ ચટણી નાખવાથી આલુપૂરીનો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. હવે કોકમની ચટણી નાખી ચાટ મસાલો અને ચિકન મસાલો જે આપણે મિક્સ કર્યો હતો એ નાખીશું. લીંબુના 1-2 ટીપા નાખી આ રીતે સમારેલી કોથમીર નાખીશું. ઉપરથી ચીઝ નાખીશું અને ફરીથી તેના પર ચિકનની ગ્રેવી, ચાટ મસાલો અને ચિકન મસાલો અને કોથમીર નાખીને ગાર્નિશ કરીશું. ફાઇનલી આપણી સુરતી ખત્રી સ્ટાઇલમાં બોઇલ એગ ચિકન આલુપૂરી બની ગઈ છે. જો તમે એગ લવર છો તો આ વિડીયો જોતાની સાથે જ તમારા મોંમાં પાણી આવી જશે. મને તો આ બોઇલ એગ ચિકન આલુપૂરી બહુ જ ભાવે છે. તો તમે પણ આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી તે પણ જરૂરથી જણાવજો. બાય બાય એવરીવન. ફરીથી મળીશું આવી જ એક રેસીપી સાથે.